આપણે જે પડદા પર ગ્લેમર જોતા હોઈએ છીએ, આપણે જે મૂવી જોઈએ છીએ તે કલાકારો આપણને પસંદ હોય છે. તો આ કલાકારોની રિયલ લાઈફમાં આજના સમયે ઉંમર કેટલી છે, તેની જન્મ તારીખ શું છે, તમને ખબર છે? તો આવો આજના વિડીયોમાં માહિતી મેળવીએ. પરિચય ટોકમાં દરેકનું સ્વાગત છે. મારું નામ મહેન્દ્ર સોલંકી. આજના વિડીયોમાં ફિલ્મી કલાકારોના જન્મ તારીખ અને ઉંમર વિશે માહિતી આપી છે, જે તમને પસંદ પડશે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, લાઈક કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા દરેક વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં મળે. તમને કેવા વિડીયો જોવા ગમે છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો આવો માહિતી મેળવીએ. આપણને ગમતા ફિલ્મ કલાકારોની જન્મ તારીખ અને અત્યારની ઉંમરની અમે માહિતી આપી છે. શિલ્પા શેટ્ટી, જેની ઉંમર 46 વર્ષ છે. તેની જન્મ તારીખ 8 જૂન 1975 છે. આલિયા ભટ્ટ, જેની ઉંમર 28 વર્ષ છે. તેની જન્મ તારીખ 15 માર્ચ 1993 છે. જેકી શ્રોફ, જેની ઉંમર 64 વર્ષ છે. તેની જન્મ તારીખ 1 ફેબ્રુઆરી 1957 છે. અમિતાભ બચ્ચન, જેની ઉંમર 79 વર્ષ છે. તેની જન્મ તારીખ 11 ઓક્ટોબર 1942 છે. જ્હોન અબ્રાહમ, જેની ઉંમર 49 વર્ષ છે. તેની જન્મ તારીખ 17 ડિસેમ્બર 1972 છે. સલમાન ખાન, જેની ઉંમર 56 વર્ષ છે. તેની જન્મ તારીખ 27 ડિસેમ્બર 1965 છે. ઐશ્વર્યા રાય, જેની ઉંમર 48 વર્ષ છે. તેની જન્મ તારીખ 1 નવેમ્બર 1973 છે. અક્ષય કુમાર, જેની ઉંમર 54 વર્ષ છે. તેની જન્મ તારીખ 9 સપ્ટેમ્બર 1967 છે. અજય દેવગણ, જેની ઉંમર 52 વર્ષ છે. તેની જન્મ તારીખ 2 એપ્રિલ 1969 છે. સંજય દત્ત, જેની ઉંમર 62 વર્ષ છે. તેની જન્મ તારીખ 29 જુલાઈ 1959 છે. કેટરીના કૈફ, જેની ઉંમર 38 વર્ષ છે. તેની જન્મ તારીખ 16 જુલાઈ 1983 છે. રિત્વિક રોશન,
જેની ઉંમર 47 વર્ષ છે. તેની જન્મ તારીખ 10 જાન્યુઆરી 1974 છે. શહીદ કપૂર, જેની ઉંમર 40 વર્ષ છે. જેની જન્મ તારીખ 25 ફેબ્રુઆરી 1981 છે. આમિર ખાન, જેની ઉંમર 56 વર્ષ છે. તેની જન્મ તારીખ 14 માર્ચ 1965 છે. સન્ની લિયોન, જેની ઉંમર 40 વર્ષ છે. તેની જન્મ તારીખ 13 મે 1981 છે. દીપિકા પાદુકોણ, જેની ઉંમર 35 વર્ષ છે. તેની જન્મ તારીખ 5 જાન્યુઆરી 1986 છે. કરીના કપૂર, જેની ઉંમર 41 વર્ષ છે. તેની જન્મ તારીખ 21 સપ્ટેમ્બર 1980 છે. સૈફ અલી ખાન, જેની ઉંમર 51 વર્ષ છે. તેની જન્મ તારીખ 16 ઓગસ્ટ 1970 છે. આ મુજબ હતી બોલિવૂડ સિતારાઓની જન્મ તારીખ અને તેની ઉંમરની માહિતી, જે તમને પસંદ પડશે. અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેવા માટે ધન્યવાદ. ફરી મળીશું ખૂબ ઝડપથી નવી માહિતી સાથે.